અગત્યની વાત કરીએ તો વડિયાના હનુમાન ખીજડીયા ગામેથી હેરડા ડુંગર સુધી કિસાન કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી યોજી કિસાન આંદોલનને સમર્થન આપ્યું હતું। કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા અને સત્યમભાઈ મકાણીની આગેવાનીમાં શાંતિ સભા યોજાઈ હતી। હેરડા ડુંગરે માં ખોડલના ચરણે 2 મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ખેડૂતોના પાક વીમાના પત્રકો જાહેર કરો, જમીન માપણી રદ કરી નવી જમીન માપણી કરો, ખેડૂતોની માંગણી સ્વીકારો સહિતની માંગણીઓ સાથે પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી આવતાની સાથે દરેક સંગઠનો પોતે પડતર માંગણીઓને લઈને આંદોલન કરતા હોય છે, ત્યારે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા વ્યવસાય ખેડૂતો હોય તેવા લોકોની વસ્તી વધુ હોવાથી દેશ અને વિદેશમાં લોકોને અનાજ પૂરું પાડતા હોવાથી તેને અન્નદાતાનું બિરુદ અપાયું છે અને આ અન્નદાતા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા થોડા સમયથી દિલ્હી બોર્ડર પર કિસાન આંદોલન શરૂ કરાયું છે, ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા અને અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્યમભાઈ મકાણીના નેતૃત્વમાં કિસાન આંદોલનના સમર્થનમાં અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાના છેવાડાના ગામ હનુમાન ખીજડીયા ગામેથી હેરડા ડુંગર સુધી ટ્રેક્ટર રેલી યોજી કિસાન આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું। જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા। હેરડા ડુંગરે બિરાજતા માં ખોડિયાના દર્શન કરી તેના પરિસરમાં જ કિસાન આંદોલનના મૃત્યુ પામેલા 2 કિસાનોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના સભા યોજાઈ હતી।